सूरत शहर में सीनियर पुलिस इंस्पेक्टर श्री एच आर गोस्वामी ने सर्विलांस स्टाफ के पीएसआई श्री एन बी बलदानिया को सूरत शहर में नकली सामान बनाने वालों के खिलाफ कार्रवाई करने के निर्देश दिए। इस दौरान पुलिस को मुखबिर से सूचना मिली कि मोटा वराछा से भरथाना गांव जाने वाले रोड पर स्थित महावीर कैंपस के एक गोदाम में डुप्लीकेट केसरी किंग हेयर शैम्पू और एरियल वॉशिंग पाउडर को कंपनी के ओरिजिनल जैसे नकली पैकिंग में बनाकर बेचा जा रहा है। पुलिस ने कंपनी के जिम्मेदार अधिकारियों को साथ लेकर उक्त जगह पर रेड की, जहां से नकली सामान के साथ 3 आरोपियों से 345 बुक्स के साथ, जिनकी कुल रकम 25,74,432 के साथ माल के साथ पकड़ा गया। सूरत शहरना ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા વરાછાથી ભરથાણા જતા રસ્તા પર મહાવીર કેમ્પસની જગ્યામાં ડુપ્લિકેટ ડિટર્જન્ટ બનાવતા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળેલ, જેના આધારે કન્સર્ન કંપનીના અધિકારીઓને સાથે રાખી સ્થાનિક પોલીસે રેડ કરેલી। સ્થળ પરથી પીએનજી કંપનીના એરિયલનો જથ્થો તથા કેસકિંગનો જથ્થો તમામ મુદ્દામાલ સાથે કુલ 25 લાખથી વધુ રકમની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ। સ્થળ પર 3 આરોપી મળી આવેલ, જેઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીઓમાં મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી તથા મેહુલ પટેલનો સમાવેશ થાય છે। આરોપીઓ પૈકી મોનિલ ધોળિયા અગાઉ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવાના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલ છે તેની, અને તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી પણ થયેલ છે। બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ ડિટર્જન્ટનું વેચાણ કેટલા સમયથી કરતો હતો? ભૂતકાળમાં જે વાત કરીએ, કામરેજમાં આ પકડાઈ ચૂકેલો, ત્યારબાદ આ જે મહાવીર કેમ્પસવાળી સ્થળ છે ત્યાં 20 થી 25 દિવસની આસપાસના સમયથી ત્યાં પ્રોડક્શન શરૂ થયેલ હોવાની માહિતી મળેલ છે। રિટેલ માર્કેટમાં વેચાણ કરતો હતો કે હોલસેલ માર્કેટમાં વેચાણ? જે આરોપીઓની ધરપકડ કરી તે અંગેની તમામ પૂછપરછ ચાલુ છે। હાલમાં પ્રાથમિક માહિતી અને પ્રાથમિક પૂછપરછ મુજબ આરોપી જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતો તેનું વેચાણ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકલ માર્કેટમાં કરતો, આ ઉપરાંત ઓનલાઈન પણ તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળેલ છે।